કુકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની વ્યથા કમોસમી વરસાદે સપના ધોઈ નાખ્યા. કુકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી પડતા કમોસમી વરસાદે ખેડૂતોના સપના અને મહેનત બંનેને ધોઈ નાખ્યા છે. ખેડૂતોએ આખા વર્ષભર મહેનત કરીને ઉગાડેલા મગફળી, કપાસ, સોયાબીન અને તલ જેવા ચોમાસુ પાકો વરસાદના કારણે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. ખેતરોમાં ઊભા પાકો પાણીમાં તણાઈ ગયા છે અને જમીન પર બગાડનો માહોલ છે. અનેક ખેડૂતોની આંખોમાં આંસુ અને ચહેરા પર નિરાશાનો અહેસાસ સ્પષ્ટ દેખાય છે. કેટલીક જગ્યાએ તો ખેડૂતો કેમેરા સામે રડી પડ્યા હતા, કારણ કે તેમના મહેનતના ફળને પ્રકૃતિએ એક પળમાં છીનવી લીધા. ખેડૂતોના ખેતરોમાં જઈને નુકસાનની વિગત મેળવતા જાણવા મળ્યું કે પાકને 70% નુકસાન થયું છે. ખેડૂતો હવે સરકાર પાસે સહાય અને યોગ્ય વળતર આપવાની માંગણી કરી રહ્યા છે, જેથી તેઓ ફરીથી જીવનની લડત લડી શકે. ખેડૂતની આ વ્યથા માત્ર ખેતર સુધી સીમિત નથી રહી, પરંતુ ગામભરમાં ચિંતા અને દુઃખનો માહોલ છે. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર.